રામ રામ દોસ્તો. હમણાં એક કથાકારને હવે રિટાયરમેન્ટની ઉંમર થઈ ગઈ છે. હવે એમને છે ને ધર્મ પરિવર્તન દેખાવા માંડ્યું છે ગુજરાતમાં. સારું કહેવાય, આટલી હવે છેલ્લી ઉંમરે એમને દેખાવા માંડ્યું આ ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે ગુજરાતમાં જબરજસ્ત. અને એજ્યુકેશનના માધ્યમથી થાય છે, શિક્ષકો કરાવે છે. હમણાં હર્ષભાઈને ને બધા કેટલાને એમણે કીધું છે, નેતાઓની પગચંપી કરે છે કે ભાઈ ધર્મ પરિવર્તન માટે કંઈક કરો. આ સ્થિતિ છે સનાતન ધર્મના ઠેકેદાર બનવાવાળાની. બોલો દોસ્તો, એને નેતાઓની પગચંપી કરીને કહેવું પડે છે કે કંઈક ધર્મ પરિવર્તન માટે કંઈક કરો. બોલો, આવું છે આ સનાતન ધર્મનો. અત્યાર સુધી આ માણસે ટાંટિયા ખેંચ ના કરી હોત ને, જે સારું કાર્ય કરતા હોય ને એ લોકોની ટાંટિયા ખેંચ ના કરી હોત ને, તો આ ધર્મ પરિવર્તનનો અહીંયા મુદ્દો જ ના આવ્યો હોત. અત્યારે વ્યાસપીઠમાં બેસીને એને ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે, આવું બધું ના કરવું પડે. આ તો હમણાંથી એક્સપોઝ થઈ ગયા. એ ખુદ જ એ વસ્તુને બઢાવો આપતા હોય ને, આપણને લાગે કે આ ધર્મ પરિવર્તન કરવાવાળાના એજન્ટ જ છે. એવું કામ કર્યું છે અત્યાર સુધી વ્યાસપીઠ પર બેસીને. બહુ એક મોટા સંત 1980માં એમણે એક મંદિર બનાવ્યું. આદિવાસી એરિયામાં એક મંદિર બનાવ્યું. મંદિર કેવું? છાત્રાલય, એ જ બિલ્ડિંગ, છાત્રાલય પણ એ જ એક રૂમ જેવું જ હતું. મોટા રૂમ કેમ હોય એ ટાઈપનું. 1980માં એટલું બનાવ્યું એ વ્યક્તિએ. એ જ મંદિર, એ જ સ્કૂલ, એ જ છાત્રાલય, આટલું બધું ઓલ ઇન વન. આ રીતે એણે શરૂઆત કરેલી. અને અત્યારે તો ઘણી સારું એવું છે, ફ્રીમાં પાછું. ફ્રીમાં કર્યું હતું. પણ એ વખતે એમની એટલી શક્તિ હતી એટલે એવું બનાવ્યું. પણ એમણે એ વસ્તુ 1980માં જોઈ લીધેલી દોસ્તો, કે એજ્યુકેશન પણ આપવું પડશે, મંદિર પણ બનાવવું પડશે, અને છોકરાઓને રહેવાનું સ્થાન પણ બનાવવું પડશે. કારણ કે ભણાવવા છે તો કંઈ કેટલાય ગામોથી બધા અહીંયા જ આવે એવું રીતે નહીં. અહીંયા દૂર દૂરથી હોય તો અહીંયા જ રહેવું પડે એને. તો આ વસ્તુ એ લોકોએ પહેલાં જોયેલી હતી. બોલો, 1980માં એ સંતોએ, એ સ્વામી, એ સંતોને આના જેવું ફાંકા ફોજદારી કરતા નહોતું આવડતું. એટલે એ છે ને એને એ રીતે બધા નથી ઓળખતા. પણ એણે જે કામ કર્યા છે ને એનાથી આખી દુનિયા આજે એને ઓળખે છે, આખી દુનિયા. પણ આ કથાકાર એટલો એ વ્યક્તિનો ભયંકર ઘોર વિરોધી ને, એના ટાંટિયા ખેંચવામાં કાંઈ બાકી નથી રાખ્યું આરામખોરે. એ બનાવે મંદિરો ને તો આ વ્યાસપીઠ પરથી કેવા ષડયંત્રો કરતો હતો. એ કે દેવાલયોની જરૂર નથી, સંડાસની જરૂર છે. આવા હરામખોરોએ આ ષડયંત્ર કર્યા છે. ત્યારે આ પરિસ્થિતિ છે આદિવાસી એરિયાઓની. આ વ્યક્તિ આદિવાસી માટે તમે કહો ને કે શું કર્યું, તો એમના નાગલીના રોટલા ખાધા છે, એનો લોટ લીધો છે. આ જ વસ્તુ, આની જે પણ કાંઈ કામ કર્યું છે તો આ ખાવા પીવાનું કામ કર્યું છે બસ. એણે કાંઈ એમના હારા માટે કાંઈ નથી કર્યું. અત્યારે એક સ્કૂલ બી એ કથાકાર થયો, ખાસો ફેમ થયો. 25-30 વર્ષ પહેલાં એક ખાલી સ્કૂલે બનાવ્યું હોત ને તો પણ કેટલું એ લોકોનું ભલું થયું હોત. એ વ્યક્તિ જે સંતે જે બનાવ્યું ને ત્યાંથી અત્યાર સુધી એ લોકો પાસે રેકોર્ડ છે. કેટલાય વૈજ્ઞાનિકો એ ત્યાંથી બન્યા છે. એ આદિવાસી માટે એક ખાલી સ્કૂલ, એ છાત્રાલયથી શરૂ કરેલી ને, નાના એવા. ત્યાંથી નામ આપીશ તો પાછા તમે લોકો કહેશો કે આ તો આનો એજન્ટ છે, એટલે મારે નામ નથી આપવું. પણ આ વ્યક્તિ ઘોર વિરોધી આખો. આ જે સારું કરે છે ને સનાતન ધર્મનો ટાંટિયા ખેંચવામાં આ વ્યક્તિએ કાંઈ બાકી નથી રાખ્યું. અને હવે છે ને લોકો એને કહે કે ભાઈ આમ થાય છે ધર્મ પરિવર્તન, એટલે એને પરાણે બોલવું પડે છે. આની ઈચ્છાથી નથી બોલતો. એને ખાલી બોલવું પડે છે, ખાનાપૂર્તિ કરે છે બોલીને ખાલી. બાકી એને પોતાને એમ થવું જોઈએ કે ના, અહીંયા હું બેસી રહીશ, હું સ્કૂલ બનાવીશ, અહીંયા હું છાત્રાલયો બનાવીશ, અહીંયા કોઈ છોકરાને કોઈ સગવડની જરૂર પડે તો હું પ્રોવાઈડ કરીશ. બીજા ખ્રિસ્તી મિશનરીઓ અને બીજા હું કરતા હતા, હું છું ને એવું. આ ભળો એવું નથી બોલતો. અને બસ આમાં ખાલી ખાનાપૂર્તિ કરીને નીકળી જશે. પછી ગાંઠ ખંખેરીને બધે આગળ એને તો 1000નો આંકડો ખાલી પૂરો કરવો છે કથાનો, એમાં આગળ નીકળી જવાનો છે. આને લગારે સનાતન ધર્મની ફિકર જરાય એવી નથી. આ જે ઘોર ભગવાન રામનો ઘોર વિરોધી, એમના માટે અશ્લીલમાં અશ્લીલ, નીચમાં નીચ, મારે એ વાત કહેવી નથી, એવું બોલનારો ઓછો એને આવી રહ્યો છે ને. આ મહાન કે વ્યાસપીઠ પરથી મહાન કે એની ગાથાઓ ગાય. બોલો, આ વ્યક્તિ આ હદનો નીચ કક્ષાનો છે આ વ્યક્તિ. અને વ્યાસપીઠનું ક્યારેય છે ને એણે સદુપયોગ નથી કર્યો. ઉપરથી સનાતન ધર્મને તોડવા માટે આણે હંમેશા યુઝ કર્યો છે. બાકી આ સમસ્યા આજકાલની થોડી છે, વર્ષો પહેલાંની છે. ત્યારે કેમ તારા ધ્યાનમાં ક્યારેય આવી જ નહીં?
આમ કે આદિવાસી વિસ્તારમાં ફર્યો છું, ત્યાં નાગલીના રોટલા ખાધા છે ને આવી જાની વાતો હોય. ગમે તે હોય ને તો આનું મેં આમ ખાધું છે ને દલિતના ઘરે જઈને ખાધું છે ને આમ છે. એ લોકોના ઉદ્ધાર માટે શું કર્યું? એ લોકોને જીવન સ્તર ઊંચું આવે એના માટે શું કર્યું? ઝીરો. કોઈ વસ્તુ નથી કરી. ઉપરથી જે લોકોએ કર્યું છે ને એનો તો આ ભયંકર ઘોર વિરોધી છે. એ લોકોના ટાંટિયા ખેંચ કરતો જ આવ્યો છે. આમ કે હું વિદેશના મંદિરમાં ગયો હતો ને હું આમ નતો ગયો ને મને આમ લઈ ગયા હતા ને એમ કરીને કેવો ભયંકર વિવાદ કર્યો હતો 5 વર્ષ પહેલા. એ વ્યક્તિને દેખાડ્યું નહીં કે આ વ્યક્તિએ અહીંયા આદિવાસી એરિયાઓમાં કેટલું જોરદાર કામ કર્યા છે. એણે વિદેશોમાં ખાલી મંદિરો નથી બનાવ્યા, એણે જે આદિવાસી એરિયાઓમાં કામ કર્યા છે ને એનો 1% આજ સુધી તે હજુ કર્યો નથી, કરીએ નથી શકવાનો. 1% આજથી આ શરૂ કરે ને તોય આ રચનાત્મક કામ નથી કરવાનું. બીજાને ખો આપી દે. આઈ બેઠો બેઠો બીજાને ખો આપી દે, નેતાઓને ખો આપી દે કે ભાઈ તમે કરો. આવું મને તો કહે છે બધા કે અહીંયા ધર્મ પરિવર્તનનું થાય છે, તમે શું ધ્યાન રાખો છો? નેતાઓ તો ઓલરેડી સેક્યુલર છે, એ ધ્યાન આપવાના હતા. આમાં તમે શું કર્યું? એક ધર્મનો મોટો ઠેકેદાર થઈને, એક કથાકાર થઈને શું કર્યું? ચાલો, સનાતન ધર્મનો તો કોઈ ઠેકેદાર નથી, પણ એક કથાકાર તરીકે ત્યાં શું કર્યું? આટલા કરોડો રૂપિયાના આલિશાન બધા કથાઓ કરી છે. કરોડો આમ એમાં આ 500ના બદલે 1000નો આંકડો પૂરો ના થાય. ખાલી 5 ઓછી કરી હોત ને અને 5 એ સ્કૂલો અહીંયા બનાવી હોત તો એ કેટલો ઉદ્ધાર થઈ જાત. પણ એવું નહીં, એવું કાંઈ ધ્યાનમાં નથી આપવું ને બસ સનાતન ધર્મને તોડવાની જ વાતો કરી છે આણે. બસ એને વ્યાસપીઠ પરથી અલીમોલા કરવાનું વાંધો નથી, પણ કોઈ નીલકંઠ વર્ણીને કેમ તમે એ કરો છો, એની મૂર્તિ પધરાવો છો? શું કામ? લો બોલો. આવા મુદ્દાઓથી આખા સનાતન ધર્મને તોડવાના ધંધા સિવાય કાંઈ નથી કર્યું. એટલે આ પરિસ્થિતિ છે. 75% શિક્ષકો કરાવે છે ધર્મ પરિવર્તન ને આવું બધું સાંભળે છે. બોલો આણે કર્યું હું તો શિક્ષણ. ત્યારે એને સંડાસ બનાવવાની ચિંતા હતી તો આદિવાસી એરિયામાં સ્કૂલ બનાવવાની આને જ કેમ ચિંતા નથી? આજકાલનું થોડું છે, આનો તો વર્ષોથી આઈડિયો કરે છે કથાઓ. તો ત્યારે એને દેખાડું નહીં કે આપણે અહીંયા સ્કૂલો બનાવવી પડશે આપણા ભાવિ આદિવાસી એરિયાના બધા છોકરાઓ માટે ને એમના માટે. એ પેલો બહારના ક્રિશ્ચિયન મિશનરીઓને ખબર પડી કે અહીંયા સ્કૂલો આપણે બનાવી અને આપણે વટાળ પ્રવૃત્તિ કરશું. પણ આ હરામખોર જો ટાટિયા ખેંચવામાંથી ઊંચો આવ્યો હોત અને કાંઈક સમાજમાં રચનાત્મક કામ કરવાનું વિચાર્યું હોત ને તો આને પણ વિચાર આવ્યો હોત કે અહીંયા હું સ્કૂલો કરું, અહીંયા હું છાત્રાલયો કરું, અહીંયા હું જીવન વધારે સારું બને એના માટે હું કામ કરું. પણ ક્યારેય એવું વિચાર્યું નથી. અને એને તો વાતો કરવી એમ ફેમ તરત જ થઈ જવાય. જે બોલો તમે બોલવાવાળાના ફેન કેટલા બધા થઈ જાય. આ હીરોના ને એવા બધાના એ પિક્ચરો જે હોય એટલે બધા આ સમાજમાં હીરો થઈ જાય. એ દેખાય એટલે પેલા માણસો દેખાય નહીં એટલે છે ને એને વ્યાસપીઠ પરથી બેસીને બદનામ કર્યા છે આણે. વ્યાસપીઠનો હાવ ભયંકર દુરુપયોગ કર્યો છે હરામખોરે. એ વ્યક્તિને બોલતા હરખું ના આવડે, ભાષણબાજી નથી આવડતી, પણ એને કામ કરતા આવડતું હતું તો એની વાહે પડી ગયો તો આ હરામખોર માધર બખત. તો હવે સાંભળી લઈએ. અને હજુ બી જ્યારે બી હવે કોઈ બી હવે સ્વામિનારાયણ વાળાનો વિરોધ કરશે ને તો આ હરામખોરોને હું મૂકવાનો નથી. હું નથી કોઈ સત્સંગી, પણ મને સાચું કોણ છે ખોટું કોણ છે એટલી નથી ખબર પડતી. હરામખોરો દેવાલે નહીં સંડાસ બનાવો એવું ભસતો તો આ હરામખોર. ત્યારે તને એક સ્કૂલ બનાવવાનું ના પૂછ્યું તને? આટલું કહેવું પડે છે. આ બધો ઉભરો છે અત્યાર સુધી જે હરામખોરો. હજુ પેલો એક જ્યોતિર્નાથ છે, એ હરામખોરનું ઇન્ટરવ્યુ મેં જોયું હતું. એ હરામખોર શું બોલે છે કે પાદરીઓની એમની વચ્ચે હું રહું છું. આ 5 કે 7-8 વર્ષ પહેલાનું એનું ઇન્ટરવ્યુ છે. આ હરામખોરો બધા અત્યારે સનાતન ટોળકી આણે ઊભી કરેલી છે. આ જ્યોતિર્નાથ ને એ બધા જેટલી ગેંગ છે ને એ આ લોકોની ઊભી કરેલી છે. અને એ લોકો હજુ બી સનાતન એ તો હવે નથી, એ બધો હવે હારો બનવા જાય છે. અત્યાર સુધી એ એક્સપોઝ થઈ ગયો, અલીમોલા કરતા બધું પકડાઈ ગયું. હવે વટાળ પ્રવૃત્તિ વધારી નથી શકવાનો એટલે આ બધાને મૂકી દીધા છે એના પેડિયાઓને. અને પછી હવે પછી અરે નેતાઓની આગળ રગડવું પડે તમારે? લગારે શરમ જેવું નથી? જાતે એવા કામ કરો, નેતાઓ તમારી આગળ આવે કે હું કામ કરવું, બોલો તમે કહો. અને આ રહ્યો અત્યારે એ હદે નીચ કક્ષાનો પાછો આ ટાટિયા ના ખેંચ્યા હોત ને તો આવી પરિસ્થિતિ ના આવી હોત આ સનાતન ધર્મની, હિન્દુ ધર્મની, એ આદિવાસી એરિયાઓની. આ જે ઉભરો છે ને એટલે કહેવું પડે છે. ચાલો તાણ દોસ્તો, ફરી કોઈ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રામ રામ.